નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। મહત્વના સમાચારો પર નજર કરીશું। આજરોજ મહારાષ્ટ્રમાં સમાજવાદી પાર્ટી એસપીએ વિપક્ષ મહાવિકાસ આઘાડી એમવીએથી અલગ થવાની જાહેરાત કરી અને જોકે બાબરી મસ્જિદને લઈને એક્સ પર પોસ્ટ કરતી વખતે ઉદ્ધવ ઠાકરે જૂથના નેતાએ 1992માં બાબરી મસ્જિદ માટે કટાક્ષ કર્યો હતો, જેને કારણે એસપી ધારાસભ્ય અબુ આઝમી નારાજ હતા અને આ મામલે નેતા આદિત્ય ઠાકરેનું નિવેદન સામે આવ્યું છે। નેતા આદિત્ય ઠાકરેએ જણાવ્યું કે મહારાષ્ટ્રમાં એસપીના કેટલાક નેતાઓ ભાજપની બી ટીમ તરીકે કામ કરે છે। मैं उन पे ज़्यादा बयान नहीं देना चाहता। वो कभी कभी भाजपा की बी टीम यानी यहाँ क्या अखिलेश जी के नहीं, अखिलेश जी अपनी लड़ाई लड़ रहे हैं। यहाँ की जो है वो कभी कभी भाजपा की बी टीम की जैसे बर्ताव करते हैं वो हमने पहले भी देखा है। और इस चुनाव में भी मुझे ज़्यादा बोलने के लिए आप इस पे ना लाइए। उन्होंने किसकी मदद की, कैसे मदद की, ये तो सबको जाहिर है। लेकिन मैं ये कहना चाहता हूँ कि कल का जो ट्वीट था वो पहले भी करते हैं, लेकिन हमारा जो हिंदुत्व है स्पष्ट है। हमने कभी ये नहीं कहा कि हम हिंदुत्ववादी नहीं है। हमारा हिंदुत्व घर में चूल्हा जलाने वाला हिंदुत्व है, हाथ को काम देने वाला हिंदुत्व है, हृदय में राम और हाथ को काम ये करने वाला हिंदुत्व। और हम स्पष्ट है, हमारा हिंदुत्व सबको साथ में लेके चलने वाला है। यानी कहा था भाजपा ने सबका साथ सबका विकास, लेकिन हम सबका साथ सबका विकास असल में करते हैं, कहते हैं और करते भी आए हैं। हमें महाविकास आघाड़ी में ये जो ए टीम्स बी टीम्स है वो ना सिखाया। महाराष्ट्र ने देखा है कि हिंदू हो, मुस्लिम हो, सिख हो, ईसाई हो, पारसी हो, बुद्धिस्ट हो, सारे लोगों को साथ में लेके आगे जाने का काम उद्धव बाला साहब ठाकरे इस व्यक्ति ने किया है और हम आगे भी करते रहेंगे। और यही हमारा हिंदुत्व स्पष्ट है, हृदय में राम, हाथ को काम। આગળ વાત કરીએ પંજાબ હરિયાણા સરહદ પાસે શંભુ બોર્ડર પરથી લઘુત્તમ ટેકાના ભાવ અને અન્ય માંગણીઓ સાથે ખેડૂતો ફરીથી દિલ્હી કૂચ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જેમાં 101 ખેડૂતોના જૂથે દિલ્હી તરફ તેમની કૂચ શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે પોલીસ સાથે ઘર્ષણનો સામનો કરવો પડ્યો હતો। તેમજ પોલીસે પણ ખેડૂતોની ભીડને કાબૂમાં લેવા ટીયર ગેસના સેલ છોડ્યા હતા। જો કે હરિયાણા પોલીસે તેમની કૂચ માત્ર થોડા મીટર દૂર અટકાવી દીધી હતી। આ દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું। પંજાબ હરિયાણા સરહદ પર સુરક્ષા વધારી દેવાઈ છે, તેમજ ખેડૂતોને રોકવા માટે બેરિકેડ લગાવાયા છે। કલમ 163 હેઠળ પ્રતિબંધિત આદેશો લાગુ કરવામાં આવ્યા છે, જે હેઠળ 5થી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ છે। શંભુ ઉપરાંત પંજાબ અને હરિયાણા વચ્ચેની ખનૂરી સરહદને 4 સ્તરીય સુરક્ષા હેઠળ સીલ કરી દેવાઈ છે, જેમાં 13 ટુકડીઓને તૈનાત કરવામાં આવી છે। ખેડૂતના દિલ્હી ચલો આંદોલનને કારણે પંજાબ હરિયાણાના શંભુ બોર્ડર પર હાઈ એલર્ટ જેવી સ્થિતિ છે। દિલ્હી કૂચ કરવા માટે ખેડૂતો બોર્ડર પરથી આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને બીજી તરફ પોલીસનો કાફલો તેમને અટકાવવા માટે તમામ પ્રયાસો કર્યા। આજે પણ બોર્ડર પર સ્થિતિને બેકાબૂ જોવા મળી। અહીં પોલીસનો ગજબનો અંદાજ જોવા મળ્યો, જેમાં પોલીસે પહેલા દેખાવો કરી રહેલા ખેડૂતો પર ફૂલો વરસાવ્યા અને ત્યારબાદ ટીયર ગેસના સેલ છોડ્યા હતા। બોર્ડર પર ખેડૂતો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા। ત્યારે ખેડૂત નેતા સરવણસિંહ પંડેરે જણાવ્યું કે અમે આજે જૂથ પાછું ખેંચવાનો નિર્ણય લીધો છે અને બેઠક બાદ આગળનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે। તેમણે આક્ષેપ કર્યો કે પોલીસે ફૂલો વરસાવ્યાના 2 મિનિટ બાદ ટીયર ગેસના સેલ છોડીને ભોળા ખેડૂતોને ટ્રેપમાં ફસાવી હુમલો કર્યો। આ ઘટનામાં 8થી 9 ખેડૂતોને ઈજા થઈ। ઈજાગ્રસ્ત ખેડૂતોને પીજીઆઈમાં દાખલ કરવામાં આવ્યા હતા। બજરંગ દળના મધ્યપ્રદેશના ઇન્દોરમાં 8 ડિસેમ્બરે યોજાવા જઈ રહેલા પંજાબી સિંગર દિલજીત દોસાંજના સંગીત કાર્યક્રમની વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું। વિશ્વ હિન્દુ પરિષદ વીએચપીના
સભ્ય યશ બચાનીએ કહ્યું કે બજરંગ દળ આ આયોજનના વિરોધમાં ફરી રસ્તા પર ઉતરી શકે છે અને માંસાહાર તેમજ દારૂ પીરસવાનો વિરોધ કરશે. યશ બચાનીએ કહ્યું કે બજરંગ દળને જાણકારી મળી છે કે શહેરમાં એક સંગીત કાર્યક્રમ થઈ રહ્યો છે જ્યાં ખુલ્લેઆમ દારૂ અને માંસાહાર પરોસવામાં આવશે. અમે અહીં તેનું નિરીક્ષણ કરવા અને એ સુનિશ્ચિત કરવા આવ્યા છીએ કે પોલીસ પ્રશાસનની તરફથી મહિલાઓની સુરક્ષા માટે શું વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વીએચપીના સભ્યએ કહ્યું કે અમે અહીં થતી લવજિહાદની ઘટનાને લઈને પણ સતર્ક છીએ. અમે શહેરમાં સંસ્કૃતિની રક્ષા માટે જાહેરમાં દારૂ અને માંસાહાર પીરસવાનો વિરોધ કરીએ છીએ. કોન્સર્ટના વિરોધમાં બજરંગ દળ કાલે રસ્તા પર ઉતરી શકી છે. સાથે જણાવ્યું કે આ વિશે તેમનો નિર્ણય જણાવશે. ઇન્દોર પોલીસે દિલજીત દોસાંજના સંગીત કાર્યક્રમ પહેલા 2 લોકોને ગેરકાયદેસર ઊંચી કિંમતે ટિકિટના વેચાણના આરોપમાં પણ ધરપકડ કરી હતી. કાળાબજારીમાં પણ સામેલ આરોપીઓ ઓનલાઈન કોન્સર્ટ ટિકિટ ખરીદી તેને ₹10,000માં વેચવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ડીસીપી રાજેશ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે ક્રાઇમ બ્રાન્ચ ટિકિટના કાળાબજાર પર સતત નજર રાખી રહી છે. આગળ અન્ય સમાચાર ઉપર નજર કરીએ તો રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રયાગરાજમાં નવનિર્મિત ગંગા રેલવે બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારે રેલવે મંત્રીએ કહ્યું કે જોશીમાં ગંગા પર બનેલા રેલવે બ્રિજનું ટૂંક સમયમાં ઉદ્ઘાટન કરવામાં આવશે. પ્રયાગરાજમાં 3 રેલવે ઝોનનો સંગમ છે, જેમાં ઉત્તર પૂર્વીય રેલવે, ઉત્તર રેલવે અને ઉત્તર મધ્ય રેલવેના કામમાં કોઈ મુશ્કેલી ન આવે તે માટે સંકલન વ્યવસ્થા કરાઈ છે. મુસાફરોને ઘસારાને જોતા 7થી વધુ નવા પ્લેટફોર્મ બનાવાયા છે. ભક્તોને રહેવા માટે 23થી વધુ હોલ્ડિંગ એરિયા બનાવાયા છે. સ્ટેશનની બંને તરફ મુસાફરોને રોકવાની વ્યવસ્થા કરાઈ છે. રિંગ સર્કિટ બનાવવામાં આવી છે. 21 રેલવે ફ્લાયઓવર અને રેલ અંડરપાસ બનાવાયો છે. ઝુંસીમાં ગંગા પર બનેલા રેલવે પુલનું ટૂંક સમયમાં ઉદ્ઘાટન કરવામાં આવશે. અને આ સાથે મહાકુંભની માહિતી આપતા કહ્યું કે મહાકુંભમાં લગભગ 13,000 ટ્રેનોમાં લગભગ 2 કરોડ ભક્તો મુસાફરી કરશે. મુસાફરો માટે પ્લેટફોર્મનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. નવા પ્લેટફોર્મ પણ બનાવાયા છે. મુસાફરોની સુવિધા માટે 554 ટિકિટ કાઉન્ટર બનાવાયા છે કે જેથી દરેક મુસાફરોને સરળતાથી ટિકિટ મેળવી શકે અને કોઈ પણ કાઉન્ટર પર ભીડનું દબાણ ન રહે. પીલીભીત ટાઈગર રિઝર્વમાં યુપીના રાજ્યમંત્રી સંજયસિંહ ગંગવારના કાફલાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર જે વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ થયેલા વિડીયોમાં મંત્રીનો કાફલો જંગલમાં ફરતો જોવા મળે છે. કાફલામાં પોલીસ ઉપરાંત અન્ય વાહનોનો પણ સમાવેશ છે. જોકે આ કાફલામાં મંત્રી સંજય ગંગવાર જે હાજર હતા કે નહીં તે જાણી શકાયું નથી. જોકે મંત્રીનો કાફલો જંગલમાં ફરતો હોવાનો વિડીયો વાયરલ થતા ડીએફઓએ રેન્જર પાસેથી સમગ્ર મામલે રિપોર્ટ મંગાવ્યો હતો. આ વાયરલ વિડીયો 7 ડિસેમ્બરનો હોવાનું કહેવાય છે. વન વિભાગના જણાવ્યા પ્રમાણે પીલીભીત ટાઈગર રિઝર્વની અંદર બહારના વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ છે અને આ પછી યુપી સરકારના મંત્રીના કાફલાના વાહનો ઝડપથી જંગલની અંદર જતા રહ્યા હતા. જ્યારે આ વિડીયો વન વિભાગના અધિકારીઓ સુધી પહોંચ્યો ત્યારે હોબાળો મચી ગયો હતો. ડીએફઓ મનીષ સિંહે તાત્કાલિક રેન્જર પાસેથી રિપોર્ટ મંગાવ્યો હતો. આ બાબત એફડી વિજયસિંહના ધ્યાન ઉપર પણ લાવવામાં આવી હતી. રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે કે જેમાં 3 વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા હતા. પાલીમાં દેસોરીના નાળા નજીક પંજાબ જતા વળાંક પર એક સ્કૂલ બસ બેકાબૂ થતાં પલટી ગઈ હતી. આ બસમાં રાજેટી ગ્રામ પંચાયતની માનકદેહ સ્કૂલના વિદ્યાર્થીઓ સવાર હતા. જોકે દુર્ઘટનાનું સાચું કારણ હજુ જાણી શકાયું નથી. મળતી માહિતી પ્રમાણે જેવી જ બસ પલટી કે બાળકોએ ચીસાચીસ કરી હતી. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને પોલીસને પણ ઘટના વિશે જાણ કરી હતી. માહિતી પ્રમાણે આ બાળકો સ્કૂલ પ્રવાસે જઈ રહ્યા હતા અને આ ઘટનાની જાણકારી મળતા રાજસમંદના એસપી કલેક્ટર પણ ઘાયલોના ખબર અંતર પૂછવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. ઘાયલોના સ્વાસ્થ્ય વિશે જાણકારી મેળવી હતી.
ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અકસ્માત પીડિતોને બચાવવામાં મદદ કરી હતી. ડઝનેક જેટલા ઘાયલ બાળકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યા હતા. આ તમામ બાળકો પિકનિક મનાવવા માટે પરશુરામ મહાદેવ જઈ રહ્યા હતા. દેશમાં અકસ્માતની ઘટનાઓ બેફામ બની રહી છે, ત્યારે મહારાષ્ટ્રમાં મુંબઈ પુણે એક્સપ્રેસ વે પર કમકમાટીભર્યો અકસ્માત સર્જાયો. બેકાબુ ટ્રેલર મોલમાં ઘૂસી ગયું હતું. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. મુંબઈ પુણે એક્સપ્રેસ વે પર માથેલા સાંઢની જેમ ટ્રેલર મોલમાં ઘૂસી ગયું હતું અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે મોલ બહાર પાર્કિંગમાં જમાવડો હતો તે દરમિયાન અચાનક પૂર ઝડપે આવેલું ટ્રેલર લોકો અને ગાડીઓની વચ્ચેથી સીધો મોલમાં ઘૂસી ગયું હતું, જેમાં એક વ્યક્તિ અડફેટે આવ્યો હતો. જે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. અકસ્માતમાં ટ્રેલર ચાલકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. સમગ્ર બનાવને પગલે વધુ તપાસ હાથ ધરાઈ છે. તેમજ ટ્રેલરને મોલથી બહાર નીકાળવા માટે ક્રેનની પણ મદદ લેવાઈ હતી. જમ્મુ ડિવિઝનના ઉધમપુરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી. અહીં ગોળી વાગવાથી 2 પોલીસ કર્મીઓના મોત થયા છે. બંનેના મૃતદેહ આજે સવારે ઉધમપુરના કાલીમાતા મંદિર રેમ્ભલ પોલીસ સ્ટેશન પાસેથી મૃતદેહ મળી આવ્યા હતા. અધિકારીઓને શંકા છે કે કદાચ બંને પોલીસ કર્મીઓ એકબીજા પર ગોળીબાર કર્યો હતો, જેના પરિણામે તેઓના મોત થયા હતા. પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. અધિકારીઓએ કહ્યું કે પ્રાથમિક અહેવાલો દર્શાવે છે કે બંને પોલીસ કર્મીઓનું મોત એકબીજા પર ગોળીબારને કારણે થયું છે. પ્રાથમિક તપાસમાં એવું સાબિત થયું છે કે ઘટનામાં AK-47 રાઇફલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઘટના કેવી રીતે બની તેનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક ટીમને બોલાવવામાં આવી હતી. ઘટના સ્થળેથી મળેલા પુરાવાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ બાબતને ગંભીરતાથી લઈને પોલીસે તમામ પાસાઓની તપાસ શરૂ કરી છે. દિલ્હી, યુપી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ખૂબ જ ઠંડી પડી રહી છે. દિલ્હી એનસીઆરમાં છેલ્લા ઘણા દિવસોથી ઠંડીનું મોજું ચાલી રહ્યું છે અને રાજસ્થાનના ઘણા શહેરોમાં કોલ્ડવેવનું યલો એલર્ટ જારી કરાયું છે. હવામાન વિભાગે આજે ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં ધુમ્મસની ચેતવણી જારી કરી છે. આ સમયે આજથી પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશમાં ગાઢ ધુમ્મસની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દિલ્હીમાં મહત્તમ તાપમાન 23 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ શકે છે અને આ સમયગાળા દરમિયાન ધુમ્મસની ચેતવણી પણ આપવામાં આવી છે. આજે હિમાચલ પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા છે, જેને કારણે 10 ડિસેમ્બર સુધી હિમવર્ષા અને વરસાદની સંભાવના છે. 3 જિલ્લા લાહોલ, સ્પીતિ, કુલ્લુ અને કિન્નોરમાં તાપમાન માઇનસ પર પહોંચી ગયું છે, જ્યારે સૌથી નીચું તાપમાન લાહોલ સ્પીતિના તાબોમાં 8.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. તેમજ જમ્મુ કાશ્મીરમાં આગામી 24 કલાક દરમિયાન હવામાન શુષ્ક રહેશે, જોકે તીવ્ર ઠંડીનો પ્રકોપ ચાલુ રહેશે. સિરિયાના 4 મોટા શહેરો પર કબજો કર્યા બાદ હવે વિદ્રોહીઓએ રાજધાની દમાસ્ક પર કબજો કરી લીધો છે. સિરિયામાં ઘણી જગ્યાએ હિંસા ચાલુ છે. સેનાએ જાહેરાત કરી છે કે દેશ હવે અસદના શાસનમાંથી મુક્ત થયો છે. સિરિયામાં લગભગ 50 વર્ષ સુધી રાષ્ટ્રપતિ બશર અલ અસદના પરિવારનું શાસન હતું અને હવે 50 વર્ષ પછી સિરિયામાં આ પરિવારનું શાસન સમાપ્ત થઈ ગયું છે. રાષ્ટ્રપતિ બશર અને તેનો પરિવાર સિરિયામાંથી ભાગી ગયા હોવાની ચર્ચા છે. બળવાખોરોએ આખા દેશને કબજે કરી લીધો છે. વડાપ્રધાને બળવાખોરોને મળીને નવી સરકાર બનાવવાની વાત પણ કરી છે. વિદ્રોહી જૂથ HTSએ કહ્યું કે હવે એક નવા સિરિયાનું નિર્માણ થશે, જ્યાં દરેક વ્યક્તિ શાંતિથી જીવશે. દમાસ્કની શેરીઓમાં મોટી સંખ્યામાં લોકો બશરની સરકારના પતનનો જશ્ન મનાવી રહ્યા છે.
ઓસ્ટ્રેલિયાએ બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં 10 વિકેટથી શાનદાર જીત સાથે સિરીઝમાં વાપસી કરી છે. પિંક બોલથી રમાયેલી મેચમાં ટીમ ઇન્ડિયાને શરમજનક હારનો સામનો કરવો પડ્યો. અનુકૂળ સ્થિતિઓમાં ઓસ્ટ્રેલિયન બોલરો ભારતની નબળી બેટિંગ લાઇનઅપ સામે ખૂબ સારા સાબિત થયા. આ મેચમાં હાર બાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલના સમીકરણો પણ હવે બદલાઈ ગયા છે. જ્યારે આ હારની વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ જે પોઈન્ટ ટેબલમાં ક્યાંક ભારતની સ્થિતિ ઉપર પણ મોટી અસર થઈ શકી છે. 2 વખત ફાઇનલમાં પહોંચેલી ટીમ હવે 3જા સ્થાન ઉપર સરકી ગઈ છે. આ હાર બાદ ભારતની પોઈન્ટ ટકાવારી ઘટી 57.29 થઈ ગઈ છે અને હવે ફાઇનલમાં પહોંચવાનો રસ્તો મુશ્કેલ બની ગયો છે. તો બીજી તરફ ઓસ્ટ્રેલિયા હવે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન પર પહોંચી ગયું છે. ભારતની પાસે હાલ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 3 મેચ બાકી છે અને હવે 3 મેચો જીતવી પડશે. અમદાવાદના સિરિયલ કિલર તાંત્રિક નવલસિંહનું પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું. તંત્રમંત્રના નામે પરિવારના 3 સહિત 12ની હત્યા કર્યા હોવાનો આ તાંત્રિકે સ્વીકાર કર્યો હતો. અમદાવાદના પાખંડી તાંત્રિક નવલસિંહ ચાવડાએ અત્યાર સુધીમાં 12 હત્યા કર્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. રાઇટનો ઉપયોગ કરી 12 હત્યા કર્યા હોવાનો ખુલાસો કર્યો છે. આરોપી નવલસિંહ આજરોજ પોલીસ કસ્ટડીમાં એકાએક તબિયત બગડતા દવાખાને લઈ જતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પોન્ઝી સ્કીમ ચલાવતા ગ્રુપનો રાફડો ફાટી નીકળ્યો છે. પોન્ઝી સ્કીમના સંચાલકો રોકાણકારોને પોતાની જાળમાં ફસાવવા માટે નેતાઓ અને અધિકારીઓને પોતાના કાર્યક્રમોમાં મહેમાનો તરીકે ઉપસ્થિત રાખીને આકર્ષણ ઊભા કરતા ચકાચક કાર્યક્રમો યોજવામાં આવતા હતા અને આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં મંત્રી ભીખુસિંહ પરમાર પોલીસ પાયલોટ સાથે આવી જ એક પોન્ઝી સ્કીમ ચલાવતા કેસર ગ્રુપના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ સાથે જ હિંમતનગરમાં નવી ઓફિસના નું ગ્રાન્ડ ઓપનિંગ પણ કરાવ્યું હતું. સ્કીમનો રાફડો ફાટ્યો હોય તેવું પણ લાગી રહ્યું છે. બીજેડ દ્વારા જે મોટું રોકાણ કર્યું હોય, જે ભૂપેન્દ્રસિંહ ઝાલા હાલ તો ભૂગર્ભમાં છે, તેને બીજી સંખ્યાઓ અલગ અલગ પોન્જી સ્કીમમાં લોકોને ફસાવાનું પણ આવી ઓફિસો જોવા મળી રહી છે. જો વાત કરવામાં આવે હિંમતનગરનું સહકારી વિસ્તાર છે, સહકારી વિસ્તારની બાજુમાં આવેલું કેસર તે બી લોભામણીઓ લાલચ આપી લોકોતરપિંડી હોવાનું પણ સ્પષ્ટ સામે આવી રહ્યું છે. જો વાત કરવામાં આવે જે કેસર છે, કેસર ગ્રુપ છે, કેસર ગ્રુપના પણ ઓપનિંગમાં બી જો કહી શકાય કે મંત્રીઓ પણ જોવા મળ્યા હતા. સાથે સાથે જે બીજેડ છે, બીજેડમાં પણ સાથે સાથે જે મંત્રીઓ હોય છે, જે રાજ્ય કક્ષાના મંત્રીઓ છે, તે પણ સાથે સાથે જોવા મળ્યા હતા. કંઈક કહી શકાય કે આ સાથે સાથે લોકોને છેતરવામાં છે. જે આ પોન્જી સ્કીમમાં ધરાવતા લોકો પણ આવી કેસર ગ્રુપ દ્વારા બી પોન્જી સ્કીમ ચલાવવામાં આવતી હતી. લોકો સાથે છેતરપિંડી કરી અને ક્યારેય લોકોના પણ પૈસા મળશે એક મોટો સવાલ ત્યાં ઉભો કહી શકાય કે રાજ્ય કક્ષાના મંત્રીઓ પણ આ લોકોને છાવરી રહ્યા હોય અને બચાવ પક્ષ કરી રહ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે. દીપકસિંહ રાઠોડ, મંતવ્ય ન્યૂઝ, સાબરકાંઠા. ગુજરાતમાં સરસ્વતી સાધના યોજના હેઠળ ધોરણ 9ની વિદ્યાર્થીનીઓને પ્રવેશોત્સવ 2023માં કુલ 1.70 લાખ સાયકલો આપવાની હતી. 1.5 વર્ષ વીત્યા બાદ પણ માત્ર 7% એટલે કે 12,000 સાયકલનું વિતરણ કરાયું છે. વડોદરા, સુરત સહિત 15 જિલ્લા એવા છે જ્યાં એક પણ વિદ્યાર્થીનીને સાયકલ આપવામાં નથી આવી. રાજ્ય સરકારની કંપની ગુજરાત રૂરલ ઇન્ડસ્ટ્રીઝ માર્કેટિંગ કોર્પોરેશન લિમિટેડે આળસ કરી અને 1 વર્ષ મોડો માર્ચ 2024માં 75 કરોડમાં લુધિયાણાની 2 કંપનીને ઓર્ડર આપ્યો હતો. 2 મહિનામાં સાયકલો પૂરી પાડવાની હતી, પરંતુ હજી સુધી માત્ર 41,000 સાયકલો જ પ્રાપ્ત થઈ છે અને તેમાં પણ 27,000 ખામીયુક્ત સાયકલ પાછી મોકલી દેવામાં આવી છે. મહેસાણાના કડીના નગરાસણ નજીક કેનાલમાં 2 મહિલાઓનો આપઘાતનો મામલો સામે આવ્યો, જેમાં નગરાસણ ગામના વતની નણંદ ભાભીએ કેનાલમાં ઝંપલાવ્યું હતું. અગમ્ય કારણોસર નણંદ ભાભીએ કેનાલમાં ઝંપલાવ્યું હોવાની વિગતો સામે આવી છે. ત્યારે ફાયર ટીમ દ્વારા કેનાલમાં અને શોધખોળ હાથ ધરાઈ હતી.
રાજ્યભરમાં લૂંટફાટ, ચોરી, હત્યાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે અરવલ્લીના ભિલોડામાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, જેમાં રાત્રિ દરમિયાન બિરસા મુંડા સર્કલ પર 5 કારોના કાચ તોડ્યા હતા અસામાજિક તત્વોએ. અસામાજિક તત્વો દ્વારા પાર્ક કરેલી ગાડીઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે શું આવા અસામાજિક તત્વોનો આતંક પોલીસનો કોઈ તેમને ભય નથી, તેવા અનેક સવાલો થઈ રહ્યા છે. વડોદરામાં તસ્કરોનો ત્રાસ વધી રહ્યો છે. સમા વિસ્તારમાં એકલા રહેતા સિનિયર સિટીઝન પુનઃ તસ્કરોની રડારમાં છે, જેમાં એકલા રહેતા વૃદ્ધાના ઘરનું તાળું તોડી તસ્કરો ઘરની અંદર પ્રવેશ્યા હતા. આ સમગ્ર કામગીરીમાં તસ્કરોએ હાથમાં હેન્ડ ગ્લોવ્સ, નિંજા માસ્કનો ઉપયોગ કર્યો હતો, જોકે ઘરમાંથી કશું ન મળતા નિરાશ થઈ પરત ફર્યા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર. મારું નામ નેન્સી પંચાલ, હું 11th E B ગ્રુપ મતલબ કે